हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मंगू ऑफिशियल ग्रीवा कंसारा ઉપર તમારું સ્વાગત છે। અને તમે જોઈ શકો છો મારું વોર્ડરોબ જે આટલું સારું હોતું નથી પણ આજે થઈ રહ્યું છે। થેન્ક યુ કીધું, થેન્ક યુ જાનુ। અને આમાં જે હું ડ્રેસ નથી પહેરતી એ બધા મૂક્યા છે। તો આજે મારા રૂમનો વારો છે, બતાવી દઉં કેવી હાલત છે। જોઈ શકો છો તમે મારી રૂમની હાલત। હજી આ બધું સેટ કરવાનું બાકી છે। આ બધું નીચે થઈ ગયું છે, ઉપરનું બાકી છે। અને આ બાજુ જે હું કપડાં નથી પહેરતી, ઓછા પહેરું છું, એ બધા છે। મારી પાસે બહુ કપડાં છે, સો તમે જોઈ શકો છો। આ જે ઉપર બધા દેખાય છે બધા નવા છે, જે મેં એક વખત પહેર્યા હશે। આ બધા મારા નાઇટ ડ્રેસ ને એવું બધું છે। टॉवेल्स છે, નીચે ડ્રેસ છે, અહીંયા જીન્સ છે। સો અમારો બેડરૂમ છે અને વેક્યુમ કરીને અમે કપડાં મૂકીએ છીએ તો શું થોડી જગ્યા થાય। સો જોઈ શકો છો મારા રૂમની હાલત। આફ્ટર ને બિફોરનું હાલત હું બતાવીશ તમને લોકોને। અહીં નવો ડ્રેસ છે, અંદર જ જવા દેવાનો છે, એ રિટર્ન કરવાનો છે। ફ્રેન્ડ, તો મારા બહુ જ બધા કપડાં છે, તો તમે લોકો મને આઈડિયા આપજો કે મારે આ કપડાનું શું કરવું જોઈએ, સેલ કરવા જોઈએ કે શું કરવું જોઈએ। બધા બહુ જણા માંગતા હોય છે, મારે શૂટિંગની બહુ બધી સાડીઓ છે, બીજા વેસ્ટર્ન કપડાં, ડ્રેસ, બધું બહુ બધું છે। સો બધા બહુ જ કહેતા હોય છે કે તમે એ સાડીઓનું શું કરો છો। કશું નથી કરતી, પડી રહે છે। આ તો હું રોજ જે પહેરતી હોઉં છું એ છે, બાકી સાડીઓ ને એવું તો બીજા રૂમમાં પડ્યું છે। તો તમે મને આઈડિયા આપજો કે મારે ઓનલાઈન સેલ કરવું જોઈએ કે ઓફલાઈન। આઈ થિંક ઓફલાઈન કરું તો બધાને મળવાનો પણ મોકો મળે, પણ તમે લોકો મને એક વખત આઈડિયા આપજો કે મારે શું કરવું જોઈએ, તો હું એ રીતે કંઈક કરીશ। સો મળીએ છીએ આ બધું સેટ કરીને તમને બતાવું કે મારી રૂમની હાલત હવે મેં શું કરી હતી ને હવે આ લોકોએ શું સારી રીતે કર્યું છે। તો ચલો, તો આ બધું સેટ કરીને પછી મળું છું હું તમને લોકોને। હા, એ ત્યાં અંદર ઓકે। તો ફ્રેન્ડ્સ, મારું કબાટ રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે। આ ટી શર્ટ, શર્ટ્સ ને એવું બધું છે। આ બધા કોટ સેટ છે, આ ટોવેલ્સ છે, આ નાઇટ ડ્રેસ છે, આ જીમના કપડાં છે, એટલે કે હું સાયકલિંગ કરવા જાઉં એના છે। આ બધા જીન્સ છે, અહીંયા પણ થોડા ટી શર્ટ છે, અહીંયા જે રેગ્યુલર પહેરતી હોઉં છું નવા ડ્રેસ એ છે, નીચે થોડું જ્વેલરીનો સામાન છે, આ બાજુ મારી બેડશીટ ને એવું બધું છે। આ જોઈ લીધું તમે, આમાં બતાવાય એવું નથી। અને આ મારું ડ્રેસિંગ ટેબલ છે, આ મારું ગુલ્લક છે, અને આમાં બધા મારા પરફ્યુમ છે। મેં તમને કીધું હતું કે મને કહેજો પરફ્યુમનું, તો હું બતાવીશ તમને લોકોને। આમાં પરફ્યુમ્સ છે, આમાં ઓઇલ ને એવું બધું છે, આ બધું અચ્ચર પચ્ચર સામાન છે, આમાં પણ એવું છે। અને અહીંયા જે બહુ ઓછા ડ્રેસ પહેરતી હોઉં છું ને એવું હોય છે એ છે। અહીંયા બધું વેસ્ટર્ન કપડાં ને એવું છે બધું। અહીંયાથી મેં બધું ખાલી કરી દીધું છે, બધું મૂકી દીધું છે। અને આ બેડ છે, આ બાજુ હજી બધું સાફ કરવાનું બાકી છે, એ હવે કાલે કરીશું। સો રૂમ થઈ ગયો છે વ્યવસ્થિત, થોડું ઘણું બાકી છે, એ હવે કાલે કરીશું, કેમ કે બહુ લેટ થઈ ગયું છે, 2 વાગી ગયા। મને થોડી શરદી પણ છે। સો બધું સેટ તો કરાવી દીધો છે। મોસ્ટ ઓફ મારો રૂમ બહુ મેસી જ રહે છે, કેમ કે શૂટિંગમાં જતી હોઉં, પ્રોગ્રામમાં જતી હોઉં ત્યારે મેકઅપ કરું, કપડાં સિલેક્ટ કરું કે ગમે તે। આમ તો હું કપડાં તો હું
બહારથી લેતી હોઉં છું. ફેશન વિથ ફોરમ કરીને એક અલકાપુરીમાં શોપ છે, મતલબ બુટિક છે બહુ મોટું, અને બહુ સારું છે ત્યાંના કપડાં. મારા બધા જેટલા ઇવેન્ટના કપડાં તમે જોતા હો છો, ચણિયા ચોળીથી લઈને ગાઉનથી લઈને જે પણ, એ બધું ત્યાંથી જ હું લઉં છું. સો ત્યાં પણ મારું નામ લઈને અગર જશો તો કદાચ થોડું ડિસ્કાઉન્ટ આપી દેશે કે આ વિડીયો જોઈને અમે આવ્યા છીએ. સો બહુ જ સારા સારા વેડિંગના કપડાં હોય છે એમના ત્યાં, અને બહુ સારું કલેક્શન છે એમના ત્યાં. પાર્લરની પણ સુવિધા છે, તો તમે એક વખત દુલ્હન અંદર ગઈ તો તૈયાર થઈને જ બહાર નીકળે એવી બધી જ ફેસિલિટીઝ છે, અને બધા જ કોન્ટેક્ટ છે. મતલબ લગ્નનું બધી જ વસ્તુઓ એ લોકો પ્રોવાઈડ કરે છે. દુલ્હા દુલ્હન એમના ફેમિલીવાળાનું આખું પેકેજ હોય છે, અને બહુ જ સારું હોય છે. તો જાઓ તો મારો વિડીયો બતાવજો અને કહેજો કે આ વિડીયો જોઈને આ રેફરન્સથી આવ્યા છીએ, તો ચોક્કસથી તમને ડિસ્કાઉન્ટ આપશે. અને બીજું, હા, મારો રૂમ સેટ થઈ ગયો છે. હજી થોડું ઘણું બાકી છે ખૂણામાં, એ બધું હું હમણાં થોડી વારમાં કદાચ કરીશ તો કરીશ, કેમ કે તબિયત નથી સારી લાગતી મને. થોડું ખાંસી છે, શરદી છે મને, મારા અવાજથી તમને લાગતું હશે, અને થોડું તાવ જેવું પણ લાગે છે મને. તો હું હમણાં થોડું જમીશ, દવા લઈશ અને આરામ કરીશ. બીજું તમે કહેજો કે શું વિડીયો ને શું. હા, એક ઉન્નતિબેન કરીને છે. ઉન્નતિબેન, પ્લીઝ તમારો કોઈ કોન્ટેક્ટ કે એવું મને આપજો, મારે તમારી સાથે વાત કરવી છે. કેમ કે મેં તમને બધાને કીધું હતું કે મારા વિડીયોમાં જે લોકો રેગ્યુલર કમેન્ટ કરશે, સારા કમેન્ટ કરશે, એ લોકો સાથે હું વાત કરીશ, એ લોકોને મળવાની કોશિશ કરીશ. તો ઉન્નતિબેન, ગમે તે રીતે તમે તમારો કોન્ટેક્ટ મને આપો. સો ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે ગમે તેમાં. સો કાં તો તમારું ઇન્સ્ટા આઈડી મને આપો તો હું તમને કોન્ટેક્ટ કરી શકું, કેમ કે આમાં તો કોઈ મેસેજ કે એવું પર્સનલ કરાય નહીં. તો ઉન્નતિબેનના બહુ જ સારા સારા મેસેજીસ હોય છે, બહુ સારા કમેન્ટ હોય છે, બહુ જ સરસ રીતે મારા વિડીયોઝ રેગ્યુલર જોવે છે. તો ઉન્નતિબેન, આ મારું ઇન્સ્ટા આઈડી છે, આના ઉપર તમે મેસેન્જરમાં મેસેજ કરજો, કાં તો તમે તમારું આઈડી મને મેસેજ કરજો. હું જરૂરથી તમને કોન્ટેક્ટ કરીશ અને તમારી સાથે વાત કરીશ. મને બહુ જ ગમશે. અને જો તમે બરોડાના હશો તો હું બરોડા હઈશ તો ચોક્કસથી તમને મળીશ. અને આવી જ રીતે બસ તમારો પ્રેમ આપતા રહો. બીજા લોકો પણ તમે સારા સારા મેસેજીસ કરો. હું બધા જ મેસેજ વાંચું છું. કોઈને એવું થતું હોય છે કે હું તમારા મેસેજના જવાબ નથી આપતી, તો મને એટલો ટાઈમ નથી હોતો કે હું મેસેજોના જવાબ આપી શકું, કેમ કે બહુ જ બધા મેસેજ હોય છે. જેટલાના અપાય છે એટલાના આપું છું, પણ કોઈ જ લોકો ખોટું ના લગાડતા, કેમ કે જ્યારે પણ મને ટાઈમ મળે છે તમારા બધાના મેસેજ વાંચું છું. અને જેના બહુ સુંદર સુંદર સારા સારા લાંબા લાંબા મેસેજ હોય છે એ તો હું અવશ્ય વાંચું છું અને એનો જવાબ આપવાની પણ કોશિશ કરું છું. તો તમે આવી રીતે ઉન્નતિબેનની જેમ તમે પણ રેગ્યુલર મારા વિડીયોઝ જુઓ. ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે કે મારું પેજ છે, એને પણ તમે ફોલો કરી લેજો, કેમ કે ત્યાં પણ હું હવે વિડીયોઝ મૂકવાની છું. તો એ પણ તમે ફોલો કરજો ને રેગ્યુલર રહેજો. ઉન્નતિબેનની જેમ કદાચ તમને પણ હું મળી જાઉં, તમારી સાથે પણ હું વાતો કરી લઉં. તો ઉન્નતિબેન, તમને એક રિક્વેસ્ટ છે કે આ તમે ગમે તેમ રીતે મને કોન્ટેક્ટ કરો અને આપણે મળીશું, વાત કરીશું. હું શું છું, તમે શું છો એ જાણીશું. સો ચોક્કસથી તમારી સાથે વાત કરીશ. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ, ગ્રીવા કંસારા ભૂલતા નહીં. અને હા, થેન્ક યુનું બટન દબાવવાનું હવે ભૂલતા નહીં. થેન્ક યુ, ચોક્કસથી થેન્ક યુનું બટન દબાવજો. ચલો, અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. ટડા.